નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૃષ્ઠફળ અને ઘનફળની અંદર થોડાક આગળ વધીએ. હવે આગળ વધતા પહેલાં આપણે આગળના લેક્ચરમાં જે ભણ્યા છે એનું થોડુંક રિવિઝન કરી લઈએ, બરાબર? તો આપણે પહેલા લેક્ચરની અંદર પૃષ્ઠફળ અને ઘનફળની અંદર લંબઘનના અને સમઘનના કુલ પૃષ્ઠફળ શોધવાના સૂત્ર જોયા. પછી બીજું કે પાર્શ્વીય પૃષ્ઠફળનું કુલ ક્ષેત્રફળ મેળવવું હોય તો એ સૂત્ર જોયું. તો પહેલાં આપણે છે લંબઘનની વાત કરીએ તો લંબઘનની અંદર લંબઘનનું કુલ પૃષ્ઠફળ તો એનું સૂત્ર થાય 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. પછી આપણે આગળ એની વાત કરીએ કે પાર્શ્વીય પૃષ્ઠફળની, તો પાર્શ્વીય પૃષ્ઠફળ કોને કહેવાય? તો કે માત્ર ને માત્ર 4 દિવાલનું ક્ષેત્રફળ લેવાનું હોય, ઉપરનું છત અને નીચેનું તળિયું એની અંદર બાદ થઈ જાય. તો એનું પણ આપણે સૂત્ર જોયું કે 2S કૌંસમાં L પ્લસ B. એને આપણે 3 રીતે રજૂઆત કરી હતી. કઈ રીતે જુઓ, 2H કૌંસમાં L પ્લસ B. એને આપણે બીજી રીતે કેવું કઈ રીતે કરી શકાય? તો કે લંબઘનના પાયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. લંબઘનનો પાયો છે એ લંબચોરસ સ્વરૂપે હોય અને લંબચોરસની પરિમિતિ એટલે 2 કૌંસમાં L પ્લસ B, એટલે પાયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ, બરોબર? પછી આપણે આગળ જોયું સમઘન. તો સમઘનનું કુલ પૃષ્ઠફળ એનું સૂત્ર છે 6L². પછી એની અંદર પણ આપણે જોયું કે સમઘનનું પાર્શ્વીય પૃષ્ઠોનું ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ અથવા તો કુલ પૃષ્ઠફળ પણ કહી શકાય. તો એની અંદર પણ ઉપરનું છત અને નીચેનું તળિયું બાદ થઈ જાય. તો એની અંદર પણ માત્ર 4 દિવાલનું ક્ષેત્રફળ આવશે. એટલે પાર્શ્વીય પૃષ્ઠોનું ક્ષેત્રફળ થાય સમઘન માટે 4L². પછી બીજું આપણે એક માહિતી જોઈએ એની અંદર જે આપણે પાઠ્યપુસ્તકમાં છે નહીં, કે લંબઘનની અંદર મોટામાં મોટા વિકર્ણની લંબાઈ, લંબઘનની અંદર મોટામાં મોટા વિકર્ણની લંબાઈ રૂટમાં L² વત્તા B² વત્તા H². એ જ રીતે આપણે સમઘનમાં પણ જોયું કે L² વત્તા B² વત્તા H². પરંતુ એની અંદર શું હોય કે સમઘનમાં B અને H L જ હોય, કારણ કે બધી બાજુ સમાન હોવાની, એટલે L² વત્તા L² વત્તા L². તેનું આપણે સંયુક્ત છેલ્લે સૂત્ર મળે છે √3L. √3 ગુણ્યા લંબાઈ, સમઘનની કોઈ પણ એક બાજુની લંબાઈ ગુણ્યા √3, એટલે સમઘનની મોટામાં મોટા વિકર્ણની લંબાઈ મળશે. હવે આપણે આ વર્ગની અંદર થોડાક આગળ વધવાનું છે અને થોડાક સમઘન અને લંબઘનના દાખલાઓ જોઈએ. જુઓ, પહેલો દાખલો છે, એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 25 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે. તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. જુઓ, દાખલો બહુ સરળ છે. એની અંદર તમને લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી છે અને ઊંચાઈ પણ આપેલી છે. જુઓ, લંબાઈ કેટલી આપેલી છે? 25 સેન્ટીમીટર. ખાસ યાદ રાખવાનું, અનુક્રમે કીધું એટલે અહીંયા જે પહેલો ક્રમ હોય એ અહીંયા પહેલો ક્રમ લેવો પડે, અનુક્રમે તમને જ્યારે કહેવામાં આવે ત્યારે. તો અહીંયા જુઓ, બીજું પહોળાઈ આપેલું છે તો અહીંયા બીજું પહોળાઈ છે એ 20 સેન્ટીમીટર થાય, અને છેલ્લે ઊંચાઈ છેલ્લું આપેલું છે તો અહીંયા ઊંચાઈ પણ કેટલી થશે? 10 સેન્ટીમીટર થાય છે. તો પહેલાં આપણે માહિતી એકત્રિત કરી લઈએ. જુઓ, અહીં આપણે લખશું શરૂઆતમાં, અહીં લંબઘનની લંબાઈ જેને આપણે L કહીએ છીએ, L બરાબર કેટલા થશે? 25 સેન્ટીમીટર. લંબાઈ 25 સેન્ટીમીટર. પછી આગળ પહોળાઈ જેને આપણે B વડે દર્શાવીએ છીએ, પહોળાઈ B બરાબર કેટલા થશે? 20 સેન્ટીમીટર. અને છેલ્લે આવશે ઊંચાઈ, ઊંચાઈ જેને આપણે સ્મોલ h વડે દર્શાવીએ છીએ. ઊંચાઈ કેટલી આપેલી છે? 10 સેન્ટીમીટર. તો અહીંયા આપણને જે માહિતી આપેલી છે એ માહિતીને આપણે અહીંયા એકત્રિત કરેલી છે. કોઈ પણ પૃષ્ઠફળ અને ઘનફળનો કોઈ પણ તમારે દાખલો ગણવો હોય હાવ સરળ રીતે, તો પહેલાં શું કરવાનું? આ રીતે માહિતી એકત્રિત કરી લેવાની. પછી આની અંદરથી આપણને સૂત્રનો આઈડિયા આવે કે કયું સૂત્ર વાપરવું. હવે જુઓ, અહીંયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે અને કુલ પૃષ્ઠફળ મેળવવું છે. તો આપણને ડાયરેક્ટ સૂત્ર યાદ આવવું જોઈએ કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ
બરાબર 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ SL. યાદ આવે છે? જુઓ હવે આપણે આગળ લખશું લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. હાવ સિમ્પલ સૂત્ર, એક જ સૂત્રની મદદથી તમને આખો દાખલો આવડી જાય. બરાબર છે? હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ. જુઓ બરાબર 2m ના m કૌંસમાં L ગુણ્યા B, તો લંબાઈ કેટલી છે? જુઓ L 25, LB B છે 20 પ્લસ અહીંયા જુઓ BH પણ B કેટલા છે? 20 ગુણ્યા S થશે 10 પ્લસ આગળ HL, H કેટલા છે અહીંયા? 10 અને L થશે 25, તો 10 ગુણ્યા 25. જુઓ ખાસ યાદ રાખજો, કિંમત મૂકવામાં ખાસ ધ્યાન રાખવું પડે. L ની કિંમત L ની જગ્યાએ મૂકવી પડે, B ની કિંમત B ની જગ્યાએ મૂકવી પડે અને H ની કિંમત H ની જગ્યાએ મૂકવી પડે. જો આની અંદર તમારે થોડો ઘણો ફેરફાર થઈ જાય તો છેલ્લે આપણને જવાબ ખોટો મળશે. બરાબર? જો ગણતરી છે એ બહુ સિમ્પલ છે. હવે માત્ર ને માત્ર ગુણાકાર બાકી રહ્યો. ગુણાકાર કરીને છેલ્લે સરવાળો કરી નાખો એટલે સીધો આપણને જવાબ મળી જાય. જુઓ આગળ આપણે હવે ગણતરી કરીએ. આ 2m ના m 25 ગુણ્યા 20, 25 દુ 50 અને પાછળ એક શૂન્ય છે એમ ના એમ 25 દુ 50 અને પાછળ શૂન્ય એમ ના એમ 20 ગુણ્યા 10 એટલે 200. એ તો ગુણાકાર કરવાની કઈ જરૂર છે જ નહીં, સીધો પાછળ એક શૂન્ય લગાવી દેવાનું. 10 ગુણ્યા 25 એમાં પણ ગુણાકાર કરવાની કઈ જરૂર રહેતી નથી, 25 ની પાછળ સીધું એક શૂન્ય લગાવી દેવાનું છે. હવે ત્રણેયનો સરવાળો જુઓ, 500 પ્લસ 200 700, 700 પ્લસ 250 કેટલા આવશે કુલ? એટલે 2 કૌંસમાં 950. હવે અહીંયા આપણે 950 નો 2 વડે ગુણાકાર કરવાનો છે, તો આપણને સીધો ગુણાકાર આવડી જાય. 900 ગુણ્યા 2 એટલે 1800 અને 50 ગુણ્યા 2 એટલે 100. 1800 પ્લસ 100 કેટલા આવશે? 1900 એટલે 1900. અને એકમ કયો આવશે? એકમ આપણે કાલ જ્યારે પૃષ્ઠફળ જે ટોપિક આપણે લીધો છે એની અંદર મેં તમને લખાવ્યો હતો એકમ. જો અહીંયા સેન્ટીમીટર હોય તો એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. અહીંયા મીટર હોય, બધા એકમો મીટરમાં આપેલા હોય તો અહીંયા એકમ આવશે મીટરનો વર્ગ. અને લંબઘનની અંદર યાદ રાખવાનું, જે તમને માહિતી આપેલી છે બધી એક જ એકમમાં આપેલી હશે. જો એક એકમમાં આપેલી ન હોય તો આપણે ફેરવી નાખવાની. માની લો કે આ બે માહિતી છે એ સેન્ટીમીટરમાં આપેલી છે, આ માહિતી મીટરમાં આપેલી છે, તો મીટરને આપણે પહેલાં સેન્ટીમીટરમાં ફેરવવા પડે. બરાબર? તો અહીંયા જુઓ, અહીંયા ત્રણ માહિતી સેન્ટીમીટરમાં આપેલી છે, તો અહીંયા એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. એટલે અહીંયા લખશું સેમીનો વર્ગ. હવે અહીંયા આપણને લંબઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું મળે છે? 1900 સેન્ટીમીટરનો વર્ગ. અને દાખલાની અંદર આપણને ખબર છે છેલ્લે ખાસ લખવું પડે. આમ લંબઘનનું કુલ પૃષ્ઠફળ 1900 સેન્ટીમીટરનો વર્ગ મળે. જે જવાબ આપણને છેલ્લે મળે છે એની નીચે આપણે લાઈન કરશું. બરોબર? તો અહીંયા આ રીતે આખો દાખલો પૂરો થાય. જુઓ દાખલો છે એ બહુ સિમ્પલ છે ને સરળ. જુઓ તમને પણ તમે એકવાર ગણશો એટલે તમને સરળ લાગશે, પરંતુ એની અંદર આપણને પહેલાં સૂત્ર આવડવું ખાસ જરૂરી છે. ચાલો વધારે માહિતી માટે આપણે આગળનો બીજો દાખલો જોઈએ. બીજો દાખલો છે, એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 20 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે, તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. જો અહીંયા દાખલાની અંદર માત્ર આંકડાકીય ફેરફાર કરેલા છે, બીજો કોઈ ફેરફાર થયેલો નથી, માત્ર ને માત્ર આંકડાકીય ફેરફાર. અહીંયા જુઓ અનુક્રમે છે તો લંબાઈ કેટલી થશે? 20 સેન્ટીમીટર, પહોળાઈ 15 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી થશે? 12 સેન્ટીમીટર થશે. તો પહેલાં આપણે માહિતી એકત્રિત કરી લઈએ. તો અહીં લખવાનું, અહીં લંબઘનની લંબાઈ, જેને આપણે શું કયા સિમ્બોલ વડે દર્શાવીએ છીએ? એલ બરાબર કેટલા થશે? 20 સેન્ટીમીટર. અલ્પવિરામ. બીજું આપેલું છે પહોળાઈ. પહોળાઈને આપણે કયા સિમ્બોલ વડે દર્શાવીએ છીએ? તો કે સ્મોલ
બી, તો બી બરાબર અહીંયા થશે 15 સેન્ટીમીટર. પછી આગળ છે ઊંચાઈ. ઊંચાઈને આપણે કયા સિમ્બોલ વડે દર્શાવીએ છીએ? તો સ્મોલ એચ, અને એચ આપેલા છે 12 સેન્ટીમીટર. તો અહીંયા આપણને પહેલા જે માહિતી આપેલી હતી એ માહિતી આપણે એકત્રિત કરી, માહિતીનું એકત્રીકરણ કર્યું, બરાબર છે. હવે આગળ આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. તો જુઓ ને કઈ માહિતી મેળવવાની છે? તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. તો અહીંયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી હોય તો આપણને ખબર પડી જાય કે લંબઘન છે. લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર વાપરવું પડશે. તો અહીંયા આપણે લખશું લંબઘનનું કુલ પૃષ્ઠફળ. ચાલો બોલો, સૂત્ર શું થશે? 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. સૂત્ર યાદ આવે છે? જુઓ, 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. હવે આની અંદર તમને કઈ સાબિતી અહીં લખવાની જરૂર નથી કે આ સૂત્ર કઈ રીતે આવ્યું. અહીંયા માત્ર ને માત્ર તમારે સૂત્ર જ લખવાનું છે. સમજાય છે? હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ. L ની કિંમત 20, B ની કિંમત 15, H ની કિંમત 12. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે બરાબર 2 કૌંસમાં બોલો L ની કિંમત 20 ગુણ્યા B ની કિંમત 15, વચ્ચે નિશાની આવશે પ્લસ. આગળ B ની કિંમત થશે 15 ગુણ્યા H ની કિંમત 12, હવે નિશાની આવશે પ્લસ, અને છેલ્લે HL, H ની કિંમત 12 અને L ની કિંમત કેટલી થશે? 20 થશે. અને અહીંયા આપણે કૌંસ ખાસ પૂરો કરી નાખવાનો. અને આ બે છે એ આખા પદ વડે જોડાયેલા છે. આખો જે કૌંસ છે એની સાથે ગુણાકારમાં છે. અહીંયા આ બે છે એ કોઈ એક પદ વડે ગુણાકાર નથી કરવાનો. ઘણા જો આવી ભૂલ કરી નાખશે. અહીંયા LB, BH અને HL આપેલા છે તો બેનો ગુણાકાર માત્ર LB વડે જ કરે, તો છેલ્લે અહીંયા આપણને જવાબમાં ભૂલ આવે. એટલે આ જે બે જોડાયેલા છે એ આખા કૌંસ સાથે જોડાયેલા છે. બરાબર. ચાલો હવે આગળ ગણતરી કરીએ. 2 કૌંસમાં 20 ગુણ્યા 15, તો જો સિમ્પલ ગણતરી, 15 દુ 30 અને પાછળ એક શૂન્ય એમના એમ, પ્લસ 15 ગુણ્યા 12. તો સિમ્પલ ગણતરી કરવા માટે 15 નો પહેલા આપણે 10 વડે ગુણાકાર કરી. 15 ગુણ્યા 10 150. હવે જુઓ કેટલા વધ્યા છે? તો 15 અને અહીંયા 2 વધે છે, તો 15 દુ 30. 150 વત્તા 30 કેટલા થશે? 180. સિમ્પલ ગણતરી કરવા માટે તમે ગુણાકાર પણ બાજુમાં કરી શકો. પ્લસ 12 ગુણ્યા 20, 12 દુ 24, પાછળ શૂન્ય એમના એમ. હવે અહીંયા આપણે દરેક પદનો સરવાળો કરવાનો છે. તો પહેલા આપણે 300 વત્તા 180 480, 480 વત્તા 40 520, 520 વત્તા 200 720. હવે જુઓ 2 કૌંસમાં 720. અહીંયા જ્યારે કૌંસ હોય અને કોઈ પ્રક્રિયા ન હોય તો અહીંયા આપણે ગુણાકાર સમજવાનો છે. તો 2 નો ગુણાકાર 720 સાથે, 720 ગુણ્યા 2, 2 ગુણ્યા 0 0, 2 દુ 4 અને 7 દુ 14. તો અહીંયા મળશે 1440, 1440. અને એકમ કયો આવશે? સેન્ટીમીટરનો વર્ગ. શા માટે? તો કે જુઓ અહીંયા દરેક એકમ છે એ સેન્ટીમીટરમાં આપેલા છે. જો કોઈ પણ એક એકમ તમને મીટરમાં આપેલો હોય તો એને ફરજિયાત સેન્ટીમીટરમાં ફેરવવો પડે. દરેક એકમ સમાન હોવા જોઈએ. દરેક એકમ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. જુઓ અહીંયા સેન્ટીમીટર, સેન્ટીમીટર અને સેન્ટીમીટર આપેલા છે. હવે અહીંયા આપણને છેલ્લે જવાબ મળે છે 1440 સેન્ટીમીટરનો વર્ગ. અને છેલ્લે ખાસ લખવાનું આમ લંબઘનનું કુલ પૃષ્ઠફળ, લંબઘનનું કુલ પૃષ્ઠફળ 1440 સેન્ટીમીટરનો વર્ગ મળે. તો અહીંયા પણ આ રીતે આખો દાખલો પૂરો થાય. બરાબર છે. તો અહીંયા આપણે 2 દાખલાઓ ગણ્યા. પહેલો દાખલો એની અંદર જુઓ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી હતી. કદાચ તમને એવું કહેવામાં આવે અહીંયા લંબઘન આપવામાં ન આવે
તોય આપણે સમજવું પડે કે અહીંયા જો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી હોય તો એ લંબઘન આકાર જ હોય. ઘણીવાર તમને આવી રકમ આપેલી હોય 25 ગુણ્યા 20 ગુણ્યા 10, તો તમારે શું સમજવાનું? 25 છે એ લંબાઈ, 20 છે એ પહોળાઈ અને 10 છે એ ઊંચાઈ થશે. બરાબર છે? ચાલો જુઓ, આગળ આપણે એક દાખલા જોઈએ. આપણે આગળ લંબઘનના 2 દાખલા ગણ્યા. હવે આપણે સમઘન વિશે અભ્યાસ કરીએ. જુઓ, આગળનો ત્રીજો દાખલો છે, એક સમઘનની ધાર 35 સેન્ટીમીટર છે તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. તો આપણને આની અંદર કુલ પૃષ્ઠફળ શોધવાનું કીધું છે અને એક ધારની લંબાઈ આપેલી છે 35 સેન્ટીમીટર. એક ધારની લંબાઈ, તો સમઘનની અંદર માત્ર એક જ બાજુ હોય ને L, કારણ કે બધી બાજુ સમાન છે. જો એક ધાર 35 હોય તો બીજી ધાર પણ કેટલી થવાની? 35 જ થવાની છે, અને બાકીની બધી જે ધાર છે એ 35 સેન્ટીમીટર થશે. બરાબર? તો આની અંદર આપણે પહેલા માહિતી એકત્રિત કરીએ. તો આની અંદર લખવાનું, અહીં સમઘનની લંબાઈ, જેને આપણે L વડે દર્શાવીએ, L બરાબર કેટલા થશે? 35 સેન્ટીમીટર છે. અહીંયા આપણને સમઘનની ધાર આપેલી છે 35 સેન્ટીમીટર. બરાબર? ચાલો જુઓ આગળ, અહીંયા શું કીધેલું છે? તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. આપણે કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે. તો અહીંયા લખશું, સમઘનનું કુલ પૃષ્ઠફળ. સમઘનનું કુલ પૃષ્ઠફળ. આપણે આનું સૂત્ર આપણે ગઈકાલે જોઈ ગયા કે સમઘનનું કુલ પૃષ્ઠફળ છે એ કેટલું થાય છે? કુલ 6L². જો તમને કુલ પૃષ્ઠફળ પૂછે તો 6L², અને માત્ર એમ કહે કે પાર્શ્વીય પૃષ્ઠનું ક્ષેત્રફળ શોધો તો કેટલો આવશે? 4L². આની સાબિતી પણ આપણે ગઈકાલે જોઈ લેક્ચર નંબર 1 ની અંદર. તો આની અંદર જુઓ, માત્ર એક જ લંબાઈ છે L ને એ આપેલી છે અહીંયા 35. તો હવે આગળ વધીએ. 6L² એટલે અહીંયા આવશે 35². બરાબર છે? અહીંયા જુઓ 35² એટલે 35 ગુણ્યા 35, 2 વખત ગુણાકાર કરવાનો છે. 6 ગુણ્યા, અહીંયા કાઉન્સ છે એટલે કાઉન્સી ગુણાકાર સ્વરૂપે આવશે. તો ગુણાકાર ન કરો તો પણ ચાલે, આપણે સીધો કૌંસમાં જ લખશું જવાબ જે આવી. પણ એની પહેલા આપણને અહીંયા 35² કરવો પડશે. તો 35² કરવા માટે જો એક સરળ અને શોર્ટકટ રીત છે. જો કોઈ પણ 2 અંકની સંખ્યા હોય તો અહીંયા આપણે માત્ર 35 લઈએ. એનો વર્ગ કરવો હોય તો એની શોર્ટકટ રીત, તમારે કદાચ 35 ગુણ્યા 35 ન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો જુઓ, બરાબર અહીંયા ધ્યાન આપજો. છેલ્લી સંખ્યા છે 5. 5નો વર્ગ કેટલો થાય? 5નો વર્ગ 25. તો 25નો 5ડો વધી પડી 2. 5નો વર્ગ 25, 25નો 5 વધી પડી 2. હવે શું કરવાનું? હવે ત્રણેયનો ગુણાકાર કરી નાખવાનો સીધો જ. 3 પંચા 15, 15 દુ 30. 30 ની અંદર આ જે વધી છે એ ઉમેરી ગયો. 30 ને 2 32. તો 32નો બગડો વધી પડી 3. હવે છેલ્લો અંક કયો છે? આ બાજુનો પહેલો અંક, તો કે 3. 3નો વર્ગ 9, 9 ને 3 12. તમારે ચેક કરવું તો કરી લેજો. 35 ગુણ્યા 35 કરશો એટલે 1225 જ મળશે. આ સરળ અને શોર્ટકટ રીત છે. જો ફરી વાર સમજાવું છું, અહીંયા પહેલો અંક લેવાનો 5નો વર્ગ, તો 5નો વર્ગ થશે 25. 25ના 5 વધી પડી 2. હવે બીજા સ્ટેપમાં શું કરવાનું? ત્રણેયનો ગુણાકાર. 3 પંચા 15, 15 દુ 30. 30 ની અંદર આ વધી ઉમેરી ગયો. 30 ને 2 32, 32નો બગડો વધી પડી 3. હવે કયો અંક વધ્યો? તો કે 3. 3નો વર્ગ 9, 9 ને 3 12. તો અહીંયા ટોટલ 35નો વર્ગ મળશે 1225. તો અહીંયા 35નો વર્ગ કેટલો આવશે? 1225. 1225 ગુણ્યા 6, એનો 6 વડે ગુણાકાર. 6 પંચા 30, 0 વધી 3, 3 દુ 6, સોરી 6 દુ 12, 12 ને 3, 6 દુ 12, 12 ને 3 કેટલા આવશે? 15. 15નો 5 વધી 1, 6 દુ 12, 12 ને 1 13 વધી 1, 6 એકા 6 ને 1 7. તો અહીંયા આપણને ગુણાકાર મળશે 7350. હવે યાદ કરો, આનો એકમ શું આવશે? સમઘનનો. સમઘનનું કુલ પૃષ્ઠફળ છે અને અહીંયા એકમ આપેલું છે સેન્ટીમીટર, તો અહીંયા આવશે એકમ સેન્ટીમીટરનો વર્ગ. સેન્ટીમીટરનો વર્ગ. તો અહીંયા આપણને સમઘનનું કુલ પૃષ્ઠફળ 7350
50 સેન્ટીમીટરનો વર્ગ મળે. છેલ્લે ખાસ લખવાનું. આમ સમઘનનું કુલ પૃષ્ઠફળ 7350 સેન્ટીમીટરનો વર્ગ મળે. તો અહીંયા જો સમઘનનો કોઈ પણ દાખલો પૂછાય તો હાવ સિમ્પલ થઈ જાય. માત્ર એક જ આવે આની અંદર લંબાઈ, બરોબર છે, 6L વર્ગ. તો L વર્ગ તમે 35 વર્ગ સાચો કરી નાખો, દાખલો આપણને છેલ્લે સાચો જવાબ મળશે. બરાબર છે. ચાલો હવે જોઈએ આગળનો દાખલો. જુઓ, અહીંયા 15 સેન્ટીમીટર ધારવાળા સમઘનના પાર્શ્વીય પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ શોધો. અહીંયા તમને પાર્શ્વીય પૃષ્ઠો કીધેલા છે, તો તમને સીધું જ સૂત્ર યાદ આવવું જોઈએ. પાર્શ્વીય પૃષ્ઠો એટલે ઉપરની છત અને નીચેનું તળિયું લેવાનું નથી, માત્ર ને માત્ર 4 દિવાલ લેવાની છે. તો એની માટેનું સૂત્ર યાદ કરો, લેક્ચર નંબર 1 ની અંદર ભણાવેલું છે કે પાર્શ્વીય પૃષ્ઠોનું સમઘન માટે સૂત્ર થશે 4L વર્ગ અને કુલ પૃષ્ઠફળ હોય તો થશે 6L વર્ગ. આની અંદર 2 બાજુ નીકળી જાય. તો આની માટે આપણે આગળ દાખલો ગણીએ. અહીં સમઘનની લંબાઈ જેને આપણે L વડે દર્શાવીએ છીએ, L બરાબર કેટલા છે? 15 સેન્ટીમીટર છે. બરાબર. ચાલો હવે આગળ વધીએ. જુઓ, સમઘનના પાર્શ્વ પૃષ્ઠો અથવા તો આપણે કહીએ છીએ 4 દિવાલ, ચાર દિવાલોનું કુલ ક્ષેત્રફળ કેટલું મળશે? 4L વર્ગ. એનું સૂત્ર છે 4L વર્ગ. 4 એમના એમ L વર્ગ. તો L કેટલા આપેલા છે? જુઓ, 15 સેન્ટીમીટર. તો અહીંયા મૂકવાના 15 વર્ગ. બરાબર છે. જુઓ, આગળની મેં તમને એક રીત શીખવાડી, એ જ રીતે 15 વર્ગ કરો. 4 ગુણ્યા 15 વર્ગ તો 5 વર્ગ 25 વધી 2, 1 પંચું 5, 5 દુ 10, 10 ને 2 12, 12 બગડો વધી પડી 1, 1 વર્ગ 1, 1 ને 1 2. તો એનો વર્ગ મળશે 225. 225 નો ગુણાકાર 4 વડે કરો તો એ સીધા અહીંયા મળશે આપણને 900 અને એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. બરાબર છે. તો અહીંયા આપણને પાર્શ્વીય પૃષ્ઠોનું ક્ષેત્રફળ મળે છે 900 સેન્ટીમીટરનો વર્ગ. જુઓ, કુલ પૃષ્ઠફળ કીધું હોત તો અહીંયા 6 આવત, પરંતુ અહીંયા કીધેલું છે પાર્શ્વીય પૃષ્ઠો. અહીંયા માત્ર શું કીધેલું છે? પાર્શ્વીય પૃષ્ઠો. તો અહીંયા માત્ર આવશે 900 સેન્ટીમીટરનો વર્ગ. છેલ્લે લખવાનું. આમ સમઘનના પાર્શ્વીય પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ 900 સેન્ટીમીટરનો વર્ગ મળે. બરાબર છે. તો અહીંયા કુલ પાર્શ્વીય પૃષ્ઠફળ મળશે 900 સેન્ટીમીટરનો વર્ગ. હવે આ લેક્ચરની અંદર આપણે કુલ 4 દાખલાઓ ગણ્યા. હવે આને અનુરૂપ હું તમને 2 દાખલાઓ હોમવર્કની અંદર આપું છું. એ તમારે તમારી જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે. બરાબર. હવે ફરીથી આપણે લેક્ચર નંબર 3 ની અંદર મળીશું.